આ દુનિયામાં જો માણસ પોતાના સત્યને ન છોડે, માણસ સત્યને ન છોડે તો જીવનમાં ક્યારેય પણ એને શોક, એને દુઃખ આ અનુભવવાનો વારો જ ના આવે. ઘણી વખત લોકો નથી કહેતા, ભાઈ સાચું બોલવાનો સમય નથી અત્યારે, સાચાનો સમય નથી અત્યારે. માટે પણ મહાપુરુષો ભગવાનના પરમ ભગવદજનો કહે છે, સંતો કહે છે, સત્યનો આશ્રય કરજો. તમારાથી થોડુંક અમથું બોલાયેલું અસત્ય તમારી સિદ્ધિઓને નાશ કરવા વાળું બને છે. મહાભારતનો પ્રસંગ છે. મહાભારતના યુદ્ધની અંદર ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ આ ધરતી કરતા એક વેત અધર ચાલતો હતો. પણ જે સમયે ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે તમે ગુરુદ્રોણને કહો અશ્વત્થામા હણાયો, હાથી કે માણસ એ ખબર નથી, અશ્વત્થામા મરાયો, આટલું તમે બોલી દો. હતું સત્ય, અશ્વત્થામા નામનો એ હાથી મરાયો હતો, પણ આટલું ખાલી અસત્યનું ભાષણ કર્યું તો એ જ સમયે ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ ધરતી ઉપર ચાલવા લાગ્યો હતો. આટલું જ સત્ય હતું. તો આપણે તો આટલું સત્ય જ માંડ બોલતા હશું. સત્યનો અને અસત્ય બોલવાનો ફાયદો અને ગેરફાયદો કેટલો ખબર છે? તમે જ્યારે કોઈ તમને પ્રશ્ન કરે કે ભાઈ આ ઘટનામાં શું હતું, જ્યારે તમારે એ ઘટનાને હાવ ઊંધી જ કેવી હોય ત્યારે એ ઘટનાને, એ વાતને તમારે યાદ રાખવી પડે. જે વસ્તુ જીવનમાં તમે અસત્ય બોલો છો ને એને તમારે હંમેશા યાદ રાખવી પડે. અને સત્ય જે બોલો છો ને એને તમારે ક્યારેય યાદ નહીં રાખવું પડે. આજ પૂછે તોય ભલે, વર્ષ દિવસ પછી પૂછે તોય ભલે, અને 5 વર્ષ પછી પૂછે તોય ભલે, જે તમારું સત્ય છે એને તમારે યાદ નહીં રાખવું પડે. કારણ કે સત્ય હંમેશા એમનેમ જ રહેવાનું છે. અને અસત્ય તમે જ્યારે બોલ્યા છો ત્યારે યાદ કરવું પડશે કે મેં ત્યારે હું જવાબ આપ્યો હતો. અને એકના એક સમય તમે અસત્ય હશે તો એ તમારું સત્ય મૂળ બાર્યું આવ્યા વગર નહીં રહે. એકવાર એક કથા ચાલતી હતી અને કથાના યજમાન એક દાદા આગળ બેસે, કથા જેવી ચાલુ થાય એટલે ભટ્ટ બાપા કથા ચાલુ કરે અને બાપા જરા ઝોલે ચડે, બાપા ઊંઘે ચડે. એટલે ભટ્ટ બાપાને થયું કે આ બાપાને પૂછવું પડશે. એટલે ભટ્ટ બાપાએ માઇકમાં કીધું, બાપા સુઈ ગયા? બાપા ઝબકી, ના 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 ના, જાગું છું જાગું છું. થોડીક વાર થઈ, કથા ચાલી, વળી બાપા ઝોકે ચડ્યા. એટલે વળી ભટ્ટ બાપાએ જોયું, નજર પડી એટલે ભટ્ટ બાપાએ ફરી પાછું નામ લઈને કીધું, બાપા સુઈ ગયા? બાપા ઝબકી, ના ના. 2-4 ભટ્ટ બાપાએ પૂછ્યું, બાપા ના ના ઝબકી બોલે, ના 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 ના. વળી પાછા ભટ્ટ બાપાએ જોયું, બાપા ઝોકે ચડ્યા. ભટ્ટ બાપાએ પૂછ્યું, બાપા જાગો છો? ના ના. સમજાય છે?
ભટ્ટ બાપાએ પ્રશ્ન બદલી નાખ્યો. પેલા પૂછતા હતા સુઈ ગયા કે, એટલે બાપા ના પડતા, ના ના નથી હોતો. પછી ભટ્ટ બાપાએ પૂછ્યું જાગો છો ને? તો કે ના ના, તમારું સત્ય હંમેશા બહાર આવવાનું છે. એટલે તો આપણા ગ્રંથો, આપણા વેદો કહે છે, અસત્યો માહેથી પરમ સત્ય તું લઈ જા, તમસોમાં જ્યોતિર્ગમય. મને પરમ સત્ય સુધીની યાત્રા કરાવો.